દોસ્તો ફરી પાછા લાઈવ કર્યું છે. ઇન્ટરનેટ પર સૂર્યોદયનો ટાઈમ લખ્યો છે 6:42. તો અત્યારે 6:42 તો થઈ ચૂકી છે, એટલે થોડી થોડી લાલીમાં તમને દેખાય છે જે વાદળા છે એના ઉપર. અને હમણાં જેવી આશા છે કે સૂરજ દેખાશે. ખરેખર તો સૂરજ નીકળી ચૂક્યો હશે, પણ જે રીતના આજે ઝાકળ છે અને જે રીતના આજે વાદળા છે એ જોતા અત્યારે સૂરજ કદાચ નીકળી ગયો હોવા છતાં પણ આપણને નહીં દેખાય. થોડુંક ઊંચે ચડશે પછી આપણને દેખાશે. તો અત્યારે જે વાદળા ઉપર જે લાલીમાં છવાય સૂર્યોદયની, જે કાળા વાદળાની સોનેરી કિનાર કહેવાય, એવી સોનેરી કિનાર તમને દેખાશે અહીંયા. આપણે રાહ જોઈ રહ્યા છીએ કે સૂર્યનારાયણ નીકળે અને આપણે એમના દર્શન કરીએ. દોસ્તો, સૂર્ય વિશે થોડી ઘણી ટેકનિકલ વાત પણ કરી લઈએ. પરાપૂર્વથી એવું મનાતું કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. જેમ જેમ મનુષ્યનું વિચારવાનું વધતું ગયું, જેમ જેમ મનુષ્ય વિજ્ઞાનને સમજતા ગયા, એમ ખબર પડતી ગઈ કે ભાઈ આ વાત તો ખોટી છે. ખરેખર તો પૃથ્વીની આસપાસ સૂર્ય ફરે છે, વાત ખોટી છે, પણ પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે. જેમ જેમ જ્ઞાન વધતું ગયું એમ એ પણ ખબર પડી કે ખરેખર સૂર્ય એ જ કેન્દ્ર છે જેની આસપાસ ઘણા બધા ગ્રહો ફરે છે. અને આ જે ગ્રહો ફરે છે એ ગ્રહોની સાથે સાથે પૃથ્વી પણ સૂર્યની આસપાસ ફરે છે. દોસ્તો, સૂર્ય આપણાથી લગભગ કંઈ 3 લાખ કિલોમીટર દૂર છે એવો કંઈ આંકડો છે. સ્કૂલમાં ભણતા બાળકોને કદાચ આંકડો યાદ હશે. ત્યાંથી જે કિરણો નીકળે છે એ પ્રકાશના કિરણો છે. એમની જે ઝડપ છે એ ખૂબ જ વધારે ઝડપી એ લોકો સ્પેસમાં ટ્રાવેલ કરે છે. કોઈ પણ પ્રકાશનું કિરણ ટ્રાવેલ કરે છે. આટલી બધી ઝડપે ટ્રાવેલ કરતું હોવા છતાં પણ સૂરજમાંથી જે કિરણ નીકળે છે એ કિરણને આપણા સુધી પહોંચતા 8 મિનિટ લાગે છે. મતલબ કે જે સૂર્ય આપણે જોઈ રહ્યા છીએ અહીંયાથી, એટલે કે હવે દેખાશે આપણને, એ 8 મિનિટ પહેલાંનો સૂર્ય આપણને દેખાય છે. તો આ એક બહુ જ નવાઈની વાત છે કે આવી રીતે આપણી જે વસ્તુઓ અવકાશમાં લાઈવ લાગે છે એ ખરેખર લાઈવ નથી. ખરેખર આપણે લોકો જ્યારે અવકાશની તરફ નજર નાખીએ છીએ ત્યારે આપણે ભૂતકાળ જોઈ રહ્યા હોઈએ છીએ. પૃથ્વીથી જે સૌથી નજીકનો તારો છે, સૂર્યનારાયણ આવી ગયા છે અને ખૂબ ઊંચાઈથી આપણે જોવા મળ્યા છે. કેમ કે ખૂબ બધા વાદળા છે, એ કારણે જ્યારે સૂર્ય આટલો ઊંચે આવ્યો છે ત્યારે જ આપણને એના દર્શન થઈ રહ્યા છે. તો બહુ જ સરસ સૂર્યોદય અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સ્મૃતિવનથી. સ્મૃતિવનના સનસેટ પોઈન્ટથી આપણે આજે સનરાઈઝ જોઈ રહ્યા છીએ. તો બહુ જ આતુરતાથી આપણે જેની રાહ જોતા હતા એ સૂર્યોદય અહીંયા થઈ ચૂક્યો છે. દોસ્તો, ખૂબ આહલાદક વાતાવરણ છે અત્યારે. આપ સૌને એ ખાસ વિનંતી છે કે આ મોસમમાં, આ શિયાળામાં, જ્યાં સુધી ઠૂઠવાતી ટાઢ નથી આવતી ત્યાં સુધી આ જગ્યાએ આવીને જરૂરથી એકવાર સૂર્યોદય જોઈ લો. અહીંયાનો જો સૂર્યોદય તમે નથી જોયો તો ખરેખર કંઈ નથી જોયું.
તો સૂર્યોદય થઈ ચૂક્યો છે. દોસ્તો, આપણે થોડી ખગોળીય વાત કરતા હતા અને એમાં આપણે વાત કરતા હતા આપણાથી સૌથી નજીક તારાની. એ જે તારો છે એનું નામ છે જય. એ તારો આપણા સૂર્યથી એટલે કે પૃથ્વીથી લગભગ 4 પ્રકાશ વર્ષ દૂર છે. 1 પ્રકાશ વર્ષ એટલે કેટલું? તો કે જ્યારે પ્રકાશ સ્પેસમાં આગળ વધે છે, ટ્રાવેલ કરે છે, ત્યારે 1 વર્ષમાં એ જેટલું અંતર કાપી શકે એટલા અંતરને 1 પ્રકાશ વર્ષ કહેવાય. મતલબ કે આપણે જો પ્રકાશની ઝડપે ચાલતું એક રોકેટ બનાવીએ, અવકાશયાન બનાવીએ, તો પણ જય તારા સુધી પહોંચતા આપણને 4 વર્ષ લાગે. ટેકનિકલી અત્યાર સુધી તો એવું કહેવાય છે કે આઇન્સ્ટાઈનના નિયમ પ્રમાણે પ્રકાશના ઝડપથી કોઈ પણ વસ્તુ ચાલી શકે નહીં, કેમ કે જો એવું થાય તો એનું માસ જ ખૂબ, દળ જ ખૂબ વધી જાય છે. ફિઝિક્સના જે નિષ્ણાતો છે આ વાત વિશે જ્યાદા પ્રકાશ પાડી શકે. પણ આટલો બધો દૂર જે તારો છે એ તારાથી આપણા સુધી જે પ્રકાશ પહોંચે છે એને પહોંચતા 4 વર્ષ લાગે છે. જેમ સૂર્યથી આપણે તરફ આવતા પ્રકાશને 8 મિનિટ લાગે છે, એમ આ જય તરફથી જે પ્રકાશ આવે છે આપણને એને 4 વર્ષ લાગે છે. મતલબ એ જ થયો કે જ્યારે આપણે રાત્રે આકાશ તરફ જોઈએ છીએ, તારાઓ તરફ જોઈએ છીએ, ત્યારે ખરેખર તો આપણે બહુ જ ભૂતકાળને નિરખી રહ્યા હોઈએ છીએ. કેમ કે અમુક જે તારાઓ છે આપણાથી કેટલાય પ્રકાશ વર્ષ દૂર છે, કેટલાય પ્રકાશ વર્ષ દૂર છે. અને એટલે અમુક જગ્યાએ જે તારાઓ આપણને દેખાઈ રહ્યા છે એ તારાઓ ખરેખર છે કે નહીં અત્યારે, એ પણ મોટો સવાલ છે. કેમ કે કદાચ એ તારા નષ્ટ થઈ ચૂક્યા હોય 100-200 વર્ષ પહેલાં કે 1000 વર્ષ પહેલાં, પણ એ આપણાથી એટલા દૂર હોય કે એમનો પ્રકાશ છેક 100 વર્ષ પછી એટલે અથવા તો 1000 વર્ષ પછી આપણા સુધી પહોંચી શકતો હોય. તો એ કારણે આપણે જે આકાશ જોઈએ છીએ એ આકાશ એ ભૂતકાળનું આકાશ છે, એ વર્તમાનનું આકાશ નથી. તો 8 મિનિટ જૂનો સૂર્ય અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. અને બીજી એક વાત એ પણ કહેવાની થાય કે પૃથ્વી ઉપર જેટલી પણ સૃષ્ટિ છે, જેટલું પણ જૈવિક સર્જન છે, એ બધા સર્જનમાં જેટલી પણ એનર્જી છે, જેટલી પણ શક્તિ છે, એ બધી જ શક્તિ આ સૂર્યમાંથી આવે છે. જે કોઈ પણ મનુષ્ય, જે કોઈ પણ પ્રાણી હાલચાલ કરતા દેખાય છે, વધતા દેખાય છે, વિકાસ કરતા દેખાય છે, એ બધા પ્રાણીઓને જો કોઈ શક્તિ આપતું હોય તો આ સૂર્યનારાયણ છે. તમે પૂછો કેવી રીતે? એવી રીતે કે આપણે આપણાથી જ શરૂઆત કરીએ. આપણે જે હલનચલન કરીએ છીએ આપણા સ્નાયુમાં જે શક્તિ આવે છે, શક્તિ ક્યાંથી આવે છે? તો જે વિદ્યાર્થીઓ બાયોલોજી ભણે છે એમને ખબર છે કે આપણા સ્નાયુના હલનચલન માટે એક ખાસ વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં હલનચલન કરવા માટે જે તાકાત જોઈએ છે એ તાકાત એટીપી નામના એટમમાંથી એટલે કે મોલિક્યુલમાંથી, અણુમાંથી આવે છે. અને એ એટીપી જે બને છે એ બનવાની આખી પ્રક્રિયા છે શરીરમાં. એ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં જો આપણે આગળ વધીએ તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી જે પોષક તત્વો બને છે એ પોષક તત્વોમાંથી પ્રક્રિયાઓમાંથી પસાર થઈને, બાયોકેમિકલ પ્રક્રિયાઓમાંથી પસાર થઈ અને એટીપી બને છે. હવે તો આપણે વિચાર કરવો પડે કે એ એટીપીથી આપણા સ્નાયુઓ ચાલે છે, આપણા બીજા બધા તંત્રો પણ ચાલે છે. જ્યાં પણ શરીરમાં શક્તિની જરૂર પડે ત્યાં આ એટીપી એ શરીરને શક્તિ પૂરી પાડે છે. તો એ શક્તિ આવી એક ખોરાકમાંથી આવી. જોઈ લો, જોઈ લો કેવું સરસ દેખાય છે. તમે કીધું ત્યાંથી આવ્યો ને, બહુ જોરદાર દેખાય છે. વધારે ને થોડોક શું ઝાંખા છે. હા, આજે વાદળા ઘણા છે એટલે પાછું ઝાકર પડ્યું. આ ઝાકર કેમ પડે ખબર? હવે ઠંડીનું મોસમ પડી ગયો. હા, હવે એવું ને એવું વાતાવરણ રહેશે. હવે આજથી હા. તમે જોજો બધું. આજે આ એક ડી મોર આવે તો તમે એકદમ ક્લિયર દેખાય તમને. હવે ક્લિયર નહીં દેખાય. હા, ક્લિયર જેવા કઈ મળશે? હવે 15 દી રહીને ક્લિયર જેવા મળે. હા, બરાબર છે. તો દોસ્તો આપણો જે ખોરાક છે એ ખોરાક ક્યાંથી આવે છે?
તો ખોરાક આપણે લઈએ છીએ, જે શાકાહારી લોકો છે એ ઘઉં ખાય છે, ચોખા ખાય છે, એવી બધી શાકાહારી વસ્તુઓ ખાય છે. ત્યાં કને ખોરાક ક્યાંથી આવે છે, શક્તિ ક્યાંથી આવે છે? તો આપણે જાણીએ છીએ કે બધા જ જે છોડ ઝાડ છે એ લોકો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. એટલે કે જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે એમના કોષોમાં સૂર્યપ્રકાશની શક્તિને કારણે ખોરાકનું નિર્માણ થાય છે, એટીપી બને છે. અને એ જે ખોરાકનું નિર્માણ થાય છે એમાંથી અલગ અલગ પ્રકારની પોષક તત્વોનું નિર્માણ થાય છે, તૈલી પદાર્થ બને છે, પ્રોટીન્સ બને છે, એવી રીતના કાર્બોહાઈડ્રેટ્સ બને છે. અને એ જે તત્વો છે આપણે લઈએ છીએ, મતલબ કે સૂર્યનારાયણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનથી જે શક્તિ છોડવાને આપી, એ શક્તિમાંથી છોડવાએ અલગ અલગ પોષક દ્રવ્યો બનાવ્યા. અને એ પોષક દ્રવ્યો એ પછી આપણે લીધા અને એટલે આપણે શક્તિ મળી. તો દોસ્તો, આપણે જે હાલીએ ચાલીએ છીએ, આપણે કંઈ પણ કામ કરીએ છીએ, એ બધું જ કામ, હલનચલન એ આ સૂર્યનારાયણની શક્તિથી થાય છે. એટલે આપણા માટે સૌથી મોટા દેવ એ સૂર્યનારાયણ જ હોઈ શકે. ખૂબ સરસ સૂર્યોદય થઈ ચૂક્યો છે. તો દોસ્તો, સ્મૃતિવનથી આ ખાસ દ્રશ્ય જરૂરથી સૌને શેર કરજો. જે લોકો અહીંયા નથી આવી શકતા, જે લોકો અહીં નથી જોઈ શકતા, એ લોકો માટે તો ખાસ કે સ્મૃતિવનના સનસેટ પોઈન્ટથી કેવો સૂર્યોદય દેખાય છે. અને એ સૂર્યના આછા પ્રકાશમાં કેવું દેખાય છે સ્મૃતિવન. તો સૂર્યનારાયણ 16 કળાએ ખીલી ચૂક્યા છે. હવે આપણો પણ વિદાયનો સમય થઈ ગયો છે. ઓહ, આજે અહીંયા ખાસ મહેમાન આવ્યા છે. તો દોસ્તો, આ વિડીયો જરૂરથી શેર કરજો, બધાને બતાવજો કે કેવો થાય છે સૂર્યોદય સનસેટ પોઈન્ટ પરથી. તો તમારી રજા લઈએ. થેન્ક યુ સો મચ.